નમસ્કાર. આપ સૌ જાણો છો ત્યારે હાલ SNSPAના કેમ્પેઇન મોડમાં ચાલી રહ્યું છે. તેમાં અત્યાર સુધી આપ જે મોબાઈલ એપ્લિકેશનમાં એન્ટ્રી કરતા હતા અને જે લોકોને મોબાઈલ એપ્લિકેશનમાં એન્ટ્રી નથી થતી અથવા એન્ટ્રી કરવાની બાકી રહી ગઈ હતી તે તમામે હવે જે પોર્ટલ છે એ પોર્ટલમાં તે લોકોનું ફૂટફોલની એન્ટ્રી કરવાની છે. માત્ર ટોટલ ફૂટફોલની જ એન્ટ્રી કરવાની છે. એ એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ હું આપને બતાવું છું. લિંક પોર્ટલની અને ID પાસવર્ડ મેં ગ્રુપમાં શેર કરેલા છે. એ ગ્રુપમાં તમારે લોગિન કરવાનું છે ID પાસવર્ડથી. ત્યારબાદ તમે આ પોર્ટલમાં લોગિન કરશો એટલે આ રીતનું તમને એક દેખાશે ડેસ્કટોપ. એની પર તમારે લેફ્ટ હેન્ડ સાઈડ પર જે પહેલું બટન છે એ ડેશબોર્ડનું છે. બીજું છે એ DH અને SDH રિપોર્ટિંગનું છે. આપે CHC એન્ડ બિલો રિપોર્ટિંગમાં જવાનું છે. રિપોર્ટિંગમાં જશો CHC અને બિલો, એની અંદર એ પેજ ઓપન થશે. પેજ ઓપન થયા પછી એનું રિપોર્ટિંગ આવશે. એ આપને બતાવું એ રિપોર્ટિંગ આપણે કેવી રીતે કરવાનું છે. તારીખ આવી છે. એ તારીખમાં તમારે પહેલાં 7 તારીખ સિલેક્ટ કરવાની છે. એ પછી અહીંયા સર્ચ ઉપર જવાનું છે. સર્ચ કર્યા પછી થોડો વેઇટ કરવાનો છે. નીચે તારીખ 7 તારીખના રિપોર્ટિંગ આવી ગયા છે. હવે આ જે લિસ્ટ છે એ રિપોર્ટિંગ થઈ ગયેલું છે એ લિસ્ટ છે. હવે રિપોર્ટ કેમ્પમાં જવાનું આપણે. રિપોર્ટ કેમ્પમાં જઈશું. રિપોર્ટ કેમ્પમાં જઈને તારીખ 7 સિલેક્ટ કરી છે. એપ્લાય ફિલ્ટર ફરીથી કરશું અને એપ્લાય ફિલ્ટર પર ક્લિક કર્યા પછી એન્શ્યોર કરીશું કે આ 17 સપ્ટેમ્બર નીચે ડેટ આવી છે. ડેટ ખાસ ચેક કરજો. આ જે લિસ્ટ જે આપણને બતાવે છે એ લિસ્ટ અહીંયા બાય ડિફોલ્ટ 25 એન્ટ્રી બતાવે છે. એમાં તમે અહીંથી નામ નાખીને સર્ચ પણ કરી શકો છો. બરાબર છે. આપણે કોઈ પણ નામ સર્ચ કરવું છે, જેમ કે અહીંયા આ સેન્ટરના નામ છે. નીચે સૌથી જોશો તો શોઈંગ એન્ટ્રી 1 થી 25 138 એટલે 138 સેન્ટર છે જેમને એન્ટ્રી કરવાની બાકી છે. તો 7 તારીખ સિલેક્ટ કરી છે. આપના જે તે સેન્ટર હોય એ સેન્ટર પર અહીંયા જેમ કે પહેલું સેન્ટર છે અમરાજીના મુવાડા, એની 7 તારીખની એપ્લિકેશન એન્ટ્રી બાકી છે. તો અહીંયા મેલમાં એન્ટ્રી કરવાની છે, ત્યારબાદ ફિમેલમાં એન્ટ્રી કરવાની છે. આ 2 એન્ટ્રી થઈ જાય એ પછી જો ત્યાં સ્પેશિયલ કેમ્પ હોય એ દિવસે, આમ લેવલ ઉપર સ્પેશિયલ કેમ્પ એટલે PSCથી જે મેડિકલ ઓફિસર આવ્યા હોય એ, જો એ સ્પેશિયલ કેમ્પ હોય તો અહીંયા ટીક કરવાનું છે. અને આની એન્ટ્રી કર્યા પછી હું એપ્રોક્સ એન્ટ્રી કરું છું, સબમિટ નથી કરતો. આ એન્ટ્રી કર્યા મેલ ફિમેલ ફૂટફોલ નાખ્યા અને જો એ સ્પેશિયલ કેમ્પ હોય તો સ્પેશિયલ કેમ્પ હોય તો એ ટીક કરવાની છે, ના તો ટીક કરવાની નથી અને પછી સબમિટ કરવાનું છે. બસ આટલી જ એન્ટ્રી આપે કરવાની છે. આ એન્ટ્રી કોને કરવાની છે ફરીથી કહું છું, જે લોકોએ એપ્લિકેશનનો યુઝ નથી કર્યો એ લોકોનું આ લાઇન લિસ્ટ છે 138 જે ફેસિલિટીનું, એ જ ફેસિલિટીએ આની એન્ટ્રી કરવાની છે. જેમ કે અહીંયા સબ હેલ્થ સેન્ટર બતાવે છે, આ UPSC પણ બતાવે છે. પછી અહીંયા નેક્સ્ટ કરીને જોઈએ જેટલા સેન્ટર છે, બરાબર, એ દરેક સેન્ટર અહીંયા બતાવશે. આમાં GMCના પણ સેન્ટર બતાવે છે. તો એની એન્ટ્રી તમારે નથી કરવી. તમારા જે વિસ્તાર છે તમારે સર્ચ કરવા તો કરી શકો છો. જેમ કે આદરજ ચિલોડા છે, એક આપણે સર્ચ કરીને જોઈ લઈએ. તો એનાથી તો આ આદરજ સર્ચ કર્યું તો જેટલા આદરજ હતા એ આદરજ અહીંયા આવી ગયા. તો આવી રીતે તમારા સેન્ટરનું નામ સર્ચ કરીને પણ તમે કરી શકશો, જે તમને ઇઝી રહેશે. આવી રીતે 17, 18 એ લિસ્ટ તમારે જોઈ લેવાનું છે કે કઈ તારીખે એન્ટ્રી તમારે કરવાની બાકી છે. જે તારીખે એન્ટ્રી કરવાની બાકી હોય એ સિલેક્ટ કરીને, ડેટ સિલેક્ટ કરીને તમારે એની એન્ટ્રી આજ પૂર્ણ કરવાની છે, આજના દિવસમાં. કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી આ બાબતનો રિવ્યૂ થયો હતો, PC થઈ હતી અને જે આપણે સ્ટેટ ઓફિસરને જણાવેલું છે અને સ્ટેટ ઓફિસરે આપણને જણાવ્યું છે અને આ એન્ટ્રી કરવાની છે. ફરીથી બતાવી દઉં છું. લોગિન કરવાનું. લોગિન કર્યા પછી આપણે CHC એન્ડ બિલોમાં જવાનું. એમાં જઈને તમે તારીખ સિલેક્ટ કરો. તારીખ સિલેક્ટ કરીને એમાં સર્ચ ઉપર જવાનું. સર્ચ કરશો એટલા લિસ્ટ આવી જશે કે કઈ ફેસિલિટીની એન્ટ્રી છે. એમાં તમારે સર્ચમાં જઈને તમારા જે નામ છે એ નામ એ સર્ચ કરવાના છે. જો નામની એન્ટ્રી થઈ ગઈ હશે તો નામ નહીં આવે અને જો એન્ટ્રી બાકી હશે તો આમાં એ નામ આવશે.
રિપોર્ટ કેમ્પમાં આ લિસ્ટ આવશે, આની અંદર જઈને તમારે એન્ટ્રી કરવાની છે. આ જે મેં અડાલજ સેન્ટર લખ્યું તો અડાલજ સેન્ટરના જે સેન્ટર હતા એના નામ આવી ગયા છે. જો આમાં ટીક થઈને આવે છે એટલે જ્યારે પ્લાનિંગ કર્યું છે તો પ્લાનિંગમાં આપણે સ્પેશિયલ કેમ્પ તરીકે જે તે તારીખે બતાવેલું છે 18 તારીખે અડાલજ 3માં, એટલા માટે અહીંયા ટીક થઈને પહેલેથી ટીક થઈને આવે છે. ઠીક છે. આ બાબતને લઈને બીજી કોઈ પણ કંઈ ક્વેરી હોય કે પૂછવું હોય તો એ લોકો મને ગ્રુપમાં મેસેજ કરીને જણાવી શકે છે. ઠીક છે. થેન્ક યુ.